નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। આપ જે આ દ્રશ્ય જોઈ રહ્યા છો તે દ્રશ્ય સાવરકુંડલા શહેરના કોઈ પછાત કે છેવાડાના વિસ્તારનું નહીં, કે નથી કોઈ ગ્રામ્ય વિસ્તારનું, કે નથી કોઈ અન્ય કોઈ વિસ્તારનું, પણ આ દ્રશ્ય છે સાવરકુંડલા નગરપાલિકાની કચેરીથી માત્ર 10 થી 20 મીટરના અંતરે અને પાલિકાના પટાગણમાં ગંદકીના ગંજ અને ખુલ્લી ગટરનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। અને છેલ્લા કેટલાક સમયથી અહીં ગટરના ખુલ્લા પાણી વહી રહ્યા છે અને ગંદકી અને પ્લાસ્ટિકના ગંજ ખડકાઈ ગયા છે। અને છેલ્લા કેટલાક મહિનાઓથી અહીંયા ગંદકીનું એક ચક્રી શાસન છે। તંત્રની આ બેદરકારીને કારણે સ્થાનિક વેપારીઓ, રાહદારીઓ અને શ્રદ્ધાળુઓ ત્રાહિમામ પુકારી ગયા છે। નગરપાલિકા વોર્ડ નંબર 9ના સભ્ય અને વિરોધ પક્ષના નેતા કમલ દવેએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે અહીંથી નીકળતી અસહ્ય દુર્ગંધને કારણે લોકો મોઢે રૂમાલ બાંધીને પસાર થવા મજબૂર બન્યા છે। નગરપાલિકા નજીક આવેલા પૌરાણિક ગણપતિ દાદાના મંદિરે આવતા શ્રદ્ધાળુઓ અને પાછળ આવેલા જનતાબાગમાં કસરત માટે આવતા લોકો શુદ્ધ હવા મેળવવાને બદલે ગંદકીની જ દુર્ગંધ લઈ રહ્યા છે। વિપક્ષ નેતાએ સવાલ ઉઠાવ્યો છે કે જો ધારાસભ્ય શ્રી કેવડાનો પ્રશ્ન એક જ દિવસમાં ઉકેલી શકતા હોય તો છેલ્લા 8 થી 10 મહિનાથી વણ ઉકેલી નગરપાલિકા કચેરીની સામે આ ગંભીર સમસ્યા કેમ તંત્રને દેખાતી નથી તેવો સવાલ પણ વિપક્ષ દ્વારા કરવામાં આવી રહ્યો છે। ઉપરાંત મહુવા અમરી રોડ પર નગરપાલિકાની તૂટેલી દિવાલ પણ સુરક્ષાની સામે મોટા સવાલો ઊભા કરી છે। વિપક્ષે માંગ કરી છે કે ગટર અને કચરા તૂટેલી દિવાલનો પ્રશ્ન તાત્કાલિક ઉકેલવામાં આવે। અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપ શાસિત નગરપાલિકા વારંવાર સફાઈ અભિયાનના નામે ઢોલ પીટતી હોય છે, પરંતુ વાસ્તવિકતા કંઈક આ જોવા મળી રહી છે। નગરપાલિકાની કચેરીમાં જો આ રીતની દુર્દશા અને ગંદકીના સામ્રાજ્ય હશે તો વિચાર કરો કે છેવાડાના વિસ્તાર સુધી આ ગંદકીની સમસ્યા કેટલી વિકરાળ હશે। પરંતુ જાણે લાગી રહ્યું છે કે ભાજપ શાસિત નગરપાલિકાનું નામ બળે ઓર દર્શન ખોટે જેવું લાગી રહ્યું છે। ત્યારે જોવું રહ્યું કે નગરપાલિકાનું આ તંત્ર હવે કેટલી ઝડપથી આ અંગે કાર્યવાહી કરે છે અને ભાજપના કહેવાતા વિકાસશીલ ધારાસભ્ય શ્રી મહેશ કસવાલા હવે વિકાસની ડમરીઓ ઉડાડવાનું બંધ કરી અને પોતાના માનીતા આ નગરપાલિકાના સત્તાધીશોને આ અંગે યોગ્ય માર્ગદર્શન આપે તે ખૂબ જ જરૂરી છે। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલા રફતાર।